મયંકભાઈ સાથે જાણેલું, કારણ કે મયંકભાઈ પણ બીજેપીના ઓબીસી સેલના અધ્યક્ષ પણ છે. મયંકભાઈ, અમિતભાઈએ જે આંકડા આપ્યા એ ગૃહમાં રજૂ થયેલા આંકડા છે. આપ શું માનો છો, શું કારણ હોઈ શકે કે સવર્ણ આયોગ એટલે કે બિન અનામત આયોગ માટેની યોજનાઓના વ્યાજદર અલગ અને એસસી એસટી ઓબીસી સમાજ માટેની યોજનાઓના વ્યાજના આંકડા અલગ? શું કારણ હોઈ શકે કે બજેટ ઓછું ફળવાય છે? શું બીજેપી જે અમિતભાઈ આરોપ લગાવે છે તે પ્રકારે એસસી એસટી માઇનોરિટી વિરોધી નીતિ બનાવે છે? નમસ્કાર રોનકભાઈ, આજે આપનો આ મુદ્દો અમિતભાઈ ચાવડાજી દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવ્યો છે. સરકાર એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી પ્રત્યે સબકા સાથ સબકા વિકાસ આ સૂત્ર લઈને આગળ વધી રહી છે. એમને જે આંકડાકીય માયાજાળના આધારે અહીંયા જે એમની વિચારો રજૂ કર્યા, જે એમને માહિતી રજૂ કરી, જે વિધાનસભાના ફ્લોર ઉપર રજૂ થઈ હતી તે, પરંતુ ગુજરાતની પ્રજા સૌનો સાથ સૌનો વિકાસમાં સતત માનનારી પ્રજા છે અને સમાજના દરેક વર્ગ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિકાસ પહોંચે, ત્યાં આગળ સરકારની સુવિધાઓ પહોંચે એ માટે સતત ચિંતિત હોય છે. જે આંકડાઓ એમને રજૂ કર્યા કે એમાં આટલી ગ્રાન્ટ ફળવાવી, આટલી ગ્રાન્ટ બિન અનામત આયોગમાં ફળવાવી, આટલી ગ્રાન્ટ ઓબીસી એસટી એસસીના નિગમોમાં ફાળવવામાં આવી, મારે કહેવું છે કે વણ વપરાયેલી છે. તો મારે એમને પણ નમ્ર વિનંતી છે કે આપ પ્રયાસ કરો અને આ વર્ગના ઉદ્ધાર માટે આપ પ્રયત્નશીલ હો તો આ વર્ગના વધુમાં વધુ લોકો આ લોન અને એનો ઉપયોગ કરે એ માટેનો પ્રયાસ તમારે કરવો જોઈએ. ખાલી બેઠા બેઠા ગરીબોના નામે જે મત લેવાની રાજનીતિ છે. હમણાં જ તમે તાજેતરમાં જે પ્રકારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હોય, નગરપાલિકાઓની ચૂંટણી હોય, જે પ્રકારે જનાધાર ભારતીય જનતા પાર્ટીનો નીચેના વર્ગ, છેવાડાના માનવીથી લઈ અને મળ્યો છે, એ સૌનો સાથ સૌનો વિકાસ નથી તો શું છે? બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે માન્ય નરેન્દ્રભાઈએ પ્રસ્તાવિત કરેલી જે વિકાસની યાત્રા છે એને આજે માન્ય ભૂપેન્દ્રભાઈ આગળ વધારી રહ્યા છે. એટલે જ્યાં આજે એસસી એસટી સમાજના જે બજેટ છે એના જે સ્કૂલના દીકરાઓને દીકરીઓને જે એમને સ્કોલરશીપ આપવામાં આવે છે, જે એમના રહેવા માટેની જે હોસ્ટેલો છે, એમના અલગ અલગ જે કુંવરબાઈનું મામેરું યોજના હોય, અલગ અલગ યોજનાઓના માધ્યમથી પણ દરેકને એ આ નિગમમાં નથી મળતી, એ સરકાર ડાયરેક્ટ યોજનાનો લાભ આપે છે, એ વિભાગ આપે છે. એટલે વિભાગના દ્વારા પણ આ સરકાર વધુમાં વધુ નાણાકીય સહાય કેવી રીતે આપી શકાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોય છે. સરકાર દરેક સમાજના લોકો વિશ્વકર્મા યોજનાના માધ્યમથી આજે ગુજરાતની અંદર હજારો લોકોએ આ યોજનાનો લાભ લીધો છે અને આ યોજનાના માધ્યમથી પોતાના પગભર પોતાનો સ્વરોજગાર કેવી રીતે ઉત્પન્ન કરી શકે એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. 30 વર્ષ પહેલા જયારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે માત્ર રોનકભાઈ 2 બોર્ડ જ હતા. ભારતીય જનતા પાર્ટીએ નાના નાના સમાજોને અને એસસી એસટી ઓબીસીના સમાજોને બોર્ડ બનાવ્યા, પછી એને નિગમમાં કન્વર્ટ કર્યા અને નિગમમાં કન્વર્ટ કરવાને કારણે આ લોકોને સાચો જ લાભ, આર્થિક લાભ મળે અને આર્થિક લાભ પ્રજા સુધી પહોંચે એ માટેનો સતત પ્રયાસ માન્ય મોદીજી અને માન્ય અત્યારના ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે. જ્યાં સુધી બોર્ડ નિગમના ખર્ચની વાત છે તો અગાઉ કહ્યું એમ વિદેશ જવા માટે પણ દરેક બોર્ડ નિગમમાં એની જોગવાઈ છે. એ ઠાકોર કોળી વિકાસ નિગમમાંથી હોય, પછાત વર્ગ વિકાસ નિગમની લોન લઈ, અલ્પસંખ્યક વિકાસ નિગમની લોન લઈને પણ એ વિદેશ ભણવા જતો હોય છે. પરંતુ જે પ્રકારે અત્યારે માનનીય અમિતભાઈ આપણા ઉપર જે આરોપ લગાવી રહ્યા કે આ સરકાર સબકા સાથ સબકા વિકાસ એ માત્ર ચૂંટણી દરમિયાન જ કહે છે, એવું નથી. સરકાર ચૂંટણી દરમિયાન નહીં પણ સરકાર સતત પ્રજા વચ્ચે સબકા સાથ સબકા વિકાસના નારા સાથે આગળ વધી રહી હોય છે. ગામડાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપમાં બજેટ હોય, ગામડાઓમાં જે નાના નાના સમાજોને ડેવલપ કરવા માટેનું જે બજેટ હોય એ બધા જ બજેટોમાં કોઈ જાતના જાત પાત પણ જોયા વગર, ભેદભાવ કર્યા વગર સર્વાંગી વિકાસ બને, મજબૂત ગુજરાત બને એના માટે પ્રયત્ન કરતા હોય છે. એટલે આ રીતે જે કોંગ્રેસની નીતિ રહી છે
કે પણ મયંકભાઈ, જે અમિતભાઈ કહી રહ્યા હતા, વ્યાજ દરમાં તો ફરક ન હોવો જોઈએ ને. SC ST OBCના દીકરાને જે લોન મળે એ જ લોન બિન અનામત આયોગ થકી જે સમાજના લેતા હોય એમને સસ્તા દરે વ્યાજ, તો એવું તો ન હોઈ શકે ને. વ્યાજ દર તો સરખા હોવા જોઈએ ને. હા રોનકભાઈ, આપની એ વાત સાચી છે અને એ વાત આજે એમને કહ્યું છે, મને એ ધ્યાનમાં આવ્યું છે. એટલે સરકાર જરૂર એ બાબતમાં વિચારશે. આ ખેડૂતોના 13% લેતા હતા, માન્ય મોદી સાહેબ આવ્યા પછી ખેડૂતોની લોનમાં પણ 0% વ્યાજ કર્યું છે. એટલે સરકાર ખેડૂત છે, એ કોઈ પણ સમાજનો કોઈ પણ ધર્મનો હોય, સરકારનું મન ગુજરાત અને ગુજરાતના નાગરિકો પ્રત્યે ખુલ્લું છે અને ગુજરાતના નાગરિકો સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્ર સાથે જ કામ કરે છે. એટલે જે આપણે વ્યાજના દરની વાત કરી એ ચોક્કસ આપણે માન્ય સરકારમાં પણ રજૂઆત કરી અને એ બાબતે ઘટતું થાય એ પ્રમાણેના પ્રયત્નો પણ કરીશું.